ટાઇટન ઝપણે હું કમાવલી કેમ એક મેળ ઝપણે આરે હું મમ્મી ઝપણે યાર તાને ગુસ્સો આવે એવું કામ કરી નવી નાઈ જાવ એમ નોકરીથી નવીની નોકરી કરીને આવી જાવ તો બેહદરેલા હું કરી શકતો બેહીની ના તો બેહદરેલા હું કામ કર જીવનમાં આગળ વધે ને ટાઇટન શરમ આ બુદ્ધિ બુદ્ધિ છે જે હું દોર તારા દોર કશું કરવાના જ નથી તો ખબર પડી જશે અમને દેખાઈ જશે તો કઈ પીને રહેવાના છે અમે કામ કરના શું હા ફ્રેન્ડ તો એને બનાવી છે કઢીનો રોટલો અને એમ મને ચખાડે છે કઢી કેવી લાગે છે ટેસ્ટ કોણ મસ્ત લાગે આમ શરદી બધી જતી રહે ગાયબ થઈ જાય ઉધરસ મસ્ત લાગે એમ ટેસ્ટી લાઈન થોડી લાઈન બીજી એમ હારી બનીશ બહુ મસ્ત લાગે મીઠું મીઠું બધું બરાબર છે બધું રેડી હા કોકને ખાવા બનાવવા કહેજો આવી જાય હા એવું નહીં થોડો ભાવ થોડો ટાઈટ હશે કારણ કે ટેસ્ટી બનાવો ને એટલે કો તો આમ દુકાનવાળો લેતો હે કેટલા 200 લેતો હે પણ ઓનો ભાવ 500 જેવો તો ખરો ને જૂના જમાનાની યાદ આવી ગઈ મને એ રીતે હું પીવું છું ને એટલે બોલાવજો હો બહુ બોલા બધું રેડી યાર તારું કોમ હોય ખાટી પી જવાની મસ્ત લાગે હો કરે છે લવા જાય તો હું પીવાનું છું થોડુંક તો ખાટી જ નહીં પણ એમ માં પપ્પા તો એકદમ મોરી ખોય એમ પપ્પા જેવી ખોય તો બસ તમે પપ્પા જેવી ખોય છે ખબર નહીં કમ્પ્લીટ છે ફળ થાય મસ્ત રોટલો બના કઢી મજા આવી જાય હા ખરેખર આ ફળ બનાવી જાય એમ કઢી રોટલો નથી હાઈ ફ્રેન્ડ્સ તો ઉપર આવ્યા એમ મસ્ત આરામ પર અને આપણે વિડીયો એડિટ કરીએ છીએ આજે એમ મસ્ત ખાવા બનાવ્યું કઢી રોટલા કઢીના રોટલા બહુ મસ્ત મજા આવી ગઈ બહુ ટાઈમ ખાતા ને હું કઢી ઓછી ખાઉં છું હા થોડુંક સ્ક્રીન એલર્જી છે ને પણ કોઈક ટાઈમ દિલ ખુશ થઈ ગયા તો આજ તો મારી બાની યાદ આવી જતી મેં કીધું મારી બા આવી કઢી બનાવતી મારી મમ્મી હવે સેમ સ્વાદ મારી મમ્મીનો કઢીનો પણ હું ખાતો નહોતો ડૉક્ટરે એમ બી કીધું છે મને બધું જ ખાવાનું અને ઊંઘવાની તૈયારી કરે ચલો ગુડ નાઈટ આજે ઓફિસ જવાનું છે ને હેમુએ બનાવ્યું છે ખાવાનું શું તીખી રોટલી ખાલી તીખી રોટલી જ ખાઈ લેવાનો જોડે હેમુએ ખાવા બેસી તમારા દૂધ રોટલી તીખી મસ્ત જમી લીધું બેઠા અને હેમલી કપડા સૂકવે છે આવી ગયો ઘેર અને હેમલી તો કારેલો તમારે મમ્મી આવે છે પણ મમ્મી જ આવી નથી જોડે દેવજીજુ બી આવે છે દેવજીજુ મૂકવા આવે છે એમ મમ્મી પુરાઈ કોને તો લાગતો હાય ફ્રેન્ડ્સ મમ્મી આવી ગઈ છે હેમો વાળો તો જો જબરો કરે છે ઘાસ વધારે પડતું ઉપાડી દીધું છે બતાવું તમને ચલો ચોખ્ખું કરી દીધું કાલે હું બી એને ઉપાડવા લાગે દેવજીજુ આવેલા ગયા હમણાં અને અત્યારે વીરપુર જવું છે પાણીપુરી ખાવા વીરપુર જઈએ છે હું ને હેવું બે હાય ફ્રેન્ડ તો હેમું જાય છે દૂધ લેવા લેવા આજે આપણે હેમું જોડે જઈએ દૂધ લેવા બરાબર ફાઇનલી મારું બંગલો દેખાય જવો પાછળ અને જઈએ છે ચાલતા દૂધ લેવા શાંતિ કાકાને તબેલા એટલે હસમુખ કાકાના ઘેર આ કૂતરો વચ્ચે નડે છે હટી ચાલે વચ્ચેથી આપણા ઘરનું જ ખાય છે હારી એ કેવું થયું છે ફૂલ્યું છે પાડા જેવું થયું છે ફાઇનલી દૂધ લઈ લીધું હવે ઘેર જઈએ અને પાછા આપણે મંડી પડીએ આ તો વીરપુર જવાનું છે ઘેર આયા અને હવે જઈએ વીરપુર
જઈએ છીએ વીરપુર પાણીપુરી ઈ કર્યા હા મમ્મી ઘેર આવી જાય ને એટલે ડબ્બા પૂરાય એટલે હવે નેકરા છીએ બહાર એમ આપડે મળીએ બી એટલા ટાઈમે કાલુ કાકા આયા પકોડી ખાવા કાલુ કાકા ના જોઈશે ચોક મસ્ત હવે આપણને ડોક્ટરે તો કહી દીધું ખાવાનું બધે જ કઈ લે ને ડબ્બા હા બીડી વાળી કોરી કોરી પાણીપુરી છેલ્લે એક તો ખાવાની હા કોરી પાણીપુરી માં મેક નાખીને ખાવાનું કોણ કોણ હેમન બે બરાબર છે હાફ મંચુરિયન પણ લઈ લીધું હવે જઈએ છીએ પેટ્રોલ લેવા પેટ્રોલ પુરાવા એટલે ઘેર દે કાઢવાનું પાછું દુકાન હાથ આપડે જ કરવાનું એવું કરે બાઈક તો આવડે છે ને એટલે ચલાવવાનું ઘેર આયા મસ્ત ફ્રેશ થઈ ગયા તો એમની તો ખાવા બનાવશે દાળ ભાત મસ્ત નાય જો ને ફ્રેશ મળતી નહીં મમ્મી દે જો લ્યા જો જો મારી મમ્મી દે મંચુરિયન લાયા છે યાર મંચુરિયન બી લાયા છે પણ બતાવ્યું નહીં કારણ કે તમે લોકો જીવ બહાર પેટમાં મન દુખે અત્યારે જઈએ છીએ હાય ફ્રેન્ડ્સ તો અત્યારે જઈએ છીએ અમે દુકાને ચાલવા અને પેટ વધી ગયું છે પેટે ઉતરે એટલું અને થોડી બોડી બી ઉતરે જાડી થઈ જાય છે કોમ કરો તો મારી બોડી નહીં કોમ કરે છે તો બોડી નહીં ઉતરતી એવું કેવું છે અને આ પાછળ કૂતરું છે ને સારું દોડે છે બધા બાઈક પર કોઈની દુકાન જાય હાય ફ્રેન્ડ્સ તો દુકાને ગયા હતા પણ 10 વાગ્યા મોડું થઈ ગયું હવે જઈએ ઘેર જઈને પછી હોઈ ગયા કાલે બહાર જવું છે ઈચ્છા છે બહાર જવાની હાય ફ્રેન્ડ્સ તો અત્યારે ઘેર આવ્યા દુકાનેથી જો એમ લીધું ને ગોદરામ મોડું નાખીને વાતો કરે છે ને બૂમ જોડે અને અત્યારે સ્કેમ વધારે ચાલે છે હેકર વધી ગયા છે એટલે બધું ધ્યાન રાખજો લિંક આવે ડાયરેક્ટ ઓપન ના કરી દેતા જોયા વગર ફોટો આવે ડાયરેક્ટ ઓપન ના કરી દેતા ડાઉનલોડ ના કરી દેતા વોટ્સઅપ પર કોઈ તમારા ખાતામાં 2000 નાખે તો બી એકદમ બેંક બેલેન્સ ચેક ના કરતા પિન નાખવાનો લોગિન પિન ફોટો નાખવાનો પહેલાં પછી 15-20 મિનિટ પછી સાચો નાખવાનો પછી જે કયો પિન યુપીઆઈ પિન હોય ને જે તમારો તમે જેને ટ્રાન્સફર કરો ને ટ્રાન્સફર કરતી વખતે પિન આવે 4 ડિજિટ યા 6 ડિજિટનો એ પહેલી વાર નાખો તો ખોટો જ નાખવાનો 15 થી 20 મિનિટ કાં તો અડધો કલાક હું તો કહું કલાક એની માને પછી જોવાનું જે જોવું હોય પણ પહેલાં તો પિન ખોટા જ નાખવાના બરાબર સારું અત્યારે ઊંઘવા દેજો મને હોઈ જાઉં છું બાય